બાબારી જય બાબારી કેવું છે મગા મગા કેટલા કિલોમીટર બાકી છે 128 કિલોમીટર તો ગઈ 128 કિલોમીટર બાકી છે જય બાબારી મોડા જય બાબારી हेलो गाइस गुड मॉर्निंग जय श्री कृष्ण केम छो बधा मजामां तो स्वागत है आज नवा वीडियो में तो गाइस आज हेडवानो वडनगरથી રણુજાનો आज छठो दिवस है गाइस અને આપણે ગઈ રોકોનો તરાતી એસઆર પેટ્રોલ પંપ છે અને આજુબાજુ ગોમ ઘણો દૂર છે ગાइस બાવ તરા ગોમ છે ગાइस તે રોકોના જો ગાइस આ પેટ્રોલ પંપ પર આતી રહ્યા હતા અને ઊંઘવાનું તો જોરદાર સિસ્ટમ કરી હતી મેન્યુ નાખીને પડદો બને ગયા હતા નકર ઠાર જોરદાર પરાસાથી ઊંઘ આવે હોતું નહીં અત્યારે જો વેલી દેવતા જો ગઈ वो ઊંઘ ગયા હતા બધા જય બાબારી જય બાબારી વિડિયો ઉતારતા નહીં બોલો જય બાબારી નથી તમે અમને વિડિયો બતાવો તો અમને એવું લાગે કે આનંદ આવે તો પહેલા જય બાબારી બોલો જય બાબારી तो गई रात ऊँघ्या था आ जगह रात ऊँघ्या था पेट्रोल पंप से अपन ऊँघवा दीधा रात एट महत्व से गई फरी राधे राधे जय बाबारी जय राम जो गई अपने निकली जाता आप माणसो आवजो जय बाबारी જય બાબારી तो जो गए આપણે આગળ આવી જઈએ ને બધા પાછળ હતા કે આપણે આ દુકાને દૂધની થેલીઓ બિલ્લો લીધી અમે જોઈએ કે આપણે ચાલતા થઈ આપણે પાછા પાછળ વિડીયોને જો આ ડ્રાઈવર સ્પેશિયલ વિડીયો બનાવીને ચાલતી જાય કે મારો વિડીયો બનાવીને કરતું અને આગળ બધા પાછા તો જો ગઈ આપણે એરિયામાં આવી શકે છે નોન સ્ટોપ ડારેમનો ખેતર છે ગઈ જો જોઈએ તો ડારેમ જ છે ગઈ ડારેમાં જોરદાર ગાય જો આપણને ખાવા પણ મળી હતી આપણે લીધી હતી એક ભાઈ ઉભા હતી એવાની આપી હતી ડારેમો ગાય જો ખતરનાક ડારેમો છે અને આપણે આગળ જઈને ગાય નાસ્તો બનાવવાનો છે તે રસોઈ નાસ્તો બનાવશે તાણે મેર આવશે ગાય છે બધા પૂછ્યા ત્યાં છે ગાય તો ગાય જો આપણે નાસ્તો બનાવી તો બટાકા પૌવા બનાવ્યા છે અને સેવ નાખીને આપણે હોય જમવા બેસે છે પેલા બધા ડારેમના પ્લાયમાં જમવા બેસે છે ગાય જો માર્કેટમાં જમવા બેસે છે બધા કમ્પ્લીટ કઈ ના ચા બા મૂકી દીધી અને જો ગાય જ્યારે બધા ડાયરેક્ટ માર્કેટમાં જમવા બેઠા છે ગાય તો ગાય આપણે વાટમાં આવતા હતા પાદરોમાં આવી તો ઘરે નાસ્તો બાસ્તો બનાવ્યો બટાકા પૌવા અને ચા બનાવ્યો બધા નાસ્તો કરીને ચડીને આપણે પાછળથી પાડીને આપણે પણ નીકળી જાય રસ્તો જોરદાર ખરાબ રસ્તો બધમાં ચાલુ છે પાદરું હાલ જો પાદરુની આપણે 10 મિનિટ થઈ જાય આપણે આગળ નીકળી જાય ને આપણે પાછળ જઈએ તો બજાર સુધી લાઈક શેર અને સબસ્ક્રાઈબ તો ગાઈસ જો રસ્તો જો એટલો ખરાબ થઈ ગયો મેન્ટલ નાખેલું રસ્તા પર યાર ભગવાન તો બહુ તકલીફ પડી ગઈ મેન્ટલ નાખેલા રસ્તા ઉપર એક બાજુ પાણી થાય ને મેન્ટલ કાઢી નાખી જાય આ બધું રન થઈ ગયું જો तो गाइस आप पादरों में जो જોઈએ તો ડારે મત ગાઈ તો જો ડારે મત પાદરો રોણા સાહેબ હા વરસાદ નહીં રોણા સાહેબ તો ગાઈસ આપણે પાદરુથી આગળ નીકળ્યા છે અને પુલ બ્રિજ આવી તો બ્રિજના સુધારે છે તો ગાઈસ એ પાલનપુરથી જે બાઇકવાળા રણુજા રામદેવરા જતા હતા તેઓને બટાકા પૌવા ખવડાવ્યા અને પાણી બોણી પાડી દો ગાય જે બટાકા પૌવા ખાય છે પાણી પાણી પછી દો આપણે નીકળી પેલા 4 લોકો છે પાલનપુરથી રામદેવરા
તો નાસ્તો કરાવીને આપણે આગળ નીકળીએ છીએ. સરકાર જય બાબા રે. જય બાબા. કેવું છે? મજા મજા. કેટલા કિલોમીટર બાકી છે? 188 કિલોમીટર. તો ગાઈ દઈએ 188 કિલોમીટર બાકી છે. તો સોગે જાતા અંદરથી ઉતારતા નહીં. જય બાબા રે. જય બાબા રે. તેમ નહીં ઉતરવું ભાઈ? ના, અરે ભારતમાલા રોડ ના રે. ઓ વાહ. તો ગાઈ અમારા સુયા. જય બાબા રે. જય બાબા રે. કેવું છે? મજા છે? મજા. તબિયત પાણી કેવી છે તમે? હા. હું એમ કહું કે રમાપીને કહું કે તમે મસાલો ખાઈ લો. સ્વાદી પડી છે. આ રસ્તો કેવો હતો? એકદમ ખરાબ. તો ગઈ તારા એમાં ડ્રાઈવર છે ગાડીના, રસ્તો એકદમ ખરાબ નીકળે છે. તારા બાળક રમાપીની ગયા કે ગલીએ જઈએ. રોમોપીર મહેરબાની કરશે. રોમોપીર અમને એટલી ખબર છે. બસ તાન બીજું એક કે રમાપીને કોઈ જગ્યાએ અમને હેરાન નથી કર્યા. અમે કરશીએ નહીં. આવી જઈશું. બસ આવી જઈશું. અમા આવીએ. હા. એવું કરશું. તો ગાઈઝ આજ આપણે છઠ્ઠો દિવસ છે. તો ગાઈઝ અમારો આજે છઠ્ઠો દિવસ છે અને છઠ્ઠા દિવસે હજી 188 કિલોમીટર જેટલું બાકી છે. પણ 14 જણા છીએ, મોતે બીજા હેડે છે ને અમે 4 જણા ગાડીમાં છે ગઈ. પણ એવાનું કોઈ તકલીફ નહીં પડવા દેતા કોઈ પણ વાતે. પાણી બોણી પીવો તો આપણે 2-3 કિલોમીટર ઉભા રહીએ એટલે પાણી બોણીની કોઈ તકલીફ ના પડે. અને અમે ગાઈઝ પેલો નાસ્તો કરી લીધો તો આપણે મૂકીએ છીએ આગળ. એમ પાણી બોણી પીએ પછી જઈએ આગળ. તો કઈ વિડીયોમાં બનાવજો. એન્ડ સુધી વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જમા થાય. તો જો ગાઈઝ રસ્તો એટલો ખરાબ આવી ગયો. આપણે શોર્ટકટ લેવા જાય પણ રસ્તો ખરાબ આવી ગયો. જોજો ગાઈઝ એકદમ મેન્ટલ છે. આ હેડવાવાળાને તો બહુ તકલીફ પડે છે. બહુ બધો મેન્ટલ છે એટલે અઢોણા પગે હેડવું ઘણું મુશ્કેલ છે. પગ પર ચંપલ બપ્પલ હોય તો હેડીએ કે ના હેડવાનું. આ રસ્તો જો ગાઈઝ છેક 5 કિલોમીટર જેવું આ બધું મેન્ટલ છે. જય બાબા રે. જય બાબા રે. મોણા જય બાબા રે. હા ના યાર દોરી નહીં એક તો મોણા. જય બાબા રે. તમે દોરી ત્યાં ક્યાં લઈને જય બાબા રે. તો જો ગાઈઝ આપણે તોથી 2 કિલોમીટર આગળ એનું ભરાય તો પણ ઓય પણ મેન્ટલ છે ગાઈઝ. રસ્તા ઉપર બધું મેન્ટલ છે અને બાજુમાં તો સાધન નીકળે તો દૂર દૂર કઈ નાખે બધું. જો ગાઈઝ આ ગાડી આવે, ગાડીવાળા હોય તો બરોબર છે ને પેલી મોટી ગાડીઓ લોડિંગ આવે તો બધી દૂર દૂર કઈ નાખે છે. હેડવાળવાને તકલીફ ને અચ્છા પગમાં મેન્ટલ આવે તોય તકલીફ નો. બધા માણસો થાચી તો જશે પણ રામાપીર જવાન છે તે બધા શાંતિ હેડે. તો ગાઈઝ બાબાના ભક્તો માટે 1 લાઈક 1 શેર ને કોમેન્ટમાં લખી કાઢો જય રામાપીર. અને કે વિડીયોને એન્ડ સુધી જોયા કરજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરતા જજો. જય બાબા રે. તો ગાઈઝ આપણે બનાવવાનું હતું અત્યારે ડુંગળી, લીલી ડુંગળી બનાવી, બટાકો હતો અને હુકી ડુંગળી નાખી હતી તેનું શાક બનાવ્યું હતું. જો ગાઈઝ લીલી ડુંગળી બટાકાનું શાક બનાવી દો. અને આજ બધા કહેતા હતા આજ આપણો બાજરીનો રોટલો ખાવાનો છે. તે આપણે એક કારીગર રસ્તા ગાડીના ડ્રાઈવર હતા. બીજાને તો કોઈ ના આવડતો નથી પણ ગાડી ડ્રાઈવર કે લાવ આપણે બાજરીનો રોટલો આપણે બનાવશું. બનાવું તો શું ગાઈઝ પણ જોજો રોટલામાં કોઈ સેટિંગમેન્ટ થતું નહીં, તે ભાજીએ જાય છે ગાઈઝ. રોટલામાં કોઈ સેટિંગ થતું નહીં. અને પહેલી તવી મેલી તે તવી હતી તે ફોડી નાખી. અંગાજ આપણે બધા થાકીને આવીને ઊંઘી જશે અને એક બાજુ રસોડું ચાલુ. જો ગાઈઝ રોડના બાજુમાં જ ગાડલો બાટલો નાખ્યાલો છે તે બધા ઊંઘ્યા છે. આ બાજુમાં વારી પણ છે કે જેને ના આવું તો હોય તે નહીં લે. જો કે શાક પણ રેડી થઈ ગયો. અંગાજ પહેલી જે તવી મેલી તવી શાક ફોડી નાખી દોવાની. તો કે રોટલા કેવા થયા છે બાજરીના કટકી કટકા જેદરો થઈ જાય છે. વિડીયો બનાવીને જો ગાઈઝ તવી જો ભાઈ તવી બતાવે. જો ગાઈઝ તવીએ ફોડી નાખી.
2 તવી લાવ્યા હતા તે મેરાઈ ગયો ને બાજરી રોટલા તો ના થઈ શકે. ભૂકા બોલાવી દીધા તવીને. તો કઈ બન્યા રહેજો એન્ડ સુધી. તો ગાઈઝ બધાએ જમી લીધું છે. જમીન તે બધા નીકળી જાય અને જેને નાવા ધોવાનો તે કુંડી નહીં લે. જો ગાઈઝ આ બધા આપણા માણસો નીકળી જાય, નાસ્તો બાસ્તો કરીને અડધો કલાક આરામ કરી બધા નીકળી જાય. અને આપણે પણ આમાં બધું સામાન મૂકી દઈએ એટલે આપણે પણ તેમની સાથે નીકળી જવાનું છે. જો ગાઈઝ તો ગાઈઝ આપણે આગળ અહીં બેહ્યા હતા, બધા પાણી પીવો હતો એટલે ફોન આવ્યો હતો કે આગળ ઉભા રહેજો 2 કિલોમીટર તે બધા પાણી પી લેતે. આપણે આગળ આવીને બેહ્યા રોડ ઉપર આમ બધા પાણી પીને એ આગળ નીકળે એટલે આપણે પણ પાછળ 5-10 મિનિટ બેસીને આપણે પણ તેમની પાછળ જઈએ. તો જો ગાઈઝ બધા નીકળી ગયા છે અને આરા બધા ડ્રાઈવર રસોઈ આમ બધા બેસી ગયા છે રોડ ઉપર. ગાડી સાઈડમાં કરી દીધી ને આ બધા બેસી ગયા છે. અને તો ગાઈઝ દારો પણ હાથ થંભા માંડ્યો છે. આ રસ્તો છે કુદી સિંગલ પટ્ટી થશે, ઓછામાં ઓછું 10 કિલોમીટર જેવું હશે ગાઈઝ. આગળ ગોમડું આવે ત્યાં રોકાવાનું છે. તો જો ગાઈઝ બાલોતરા 22 કિલોમીટર બાકી છે અને અસાડા 13 કિલોમીટર બાકી છે. અને આપણે એવી જગ્યા મળી ત્યાં રોકાઈ ગયા. તો કઈ વિડીયોમાં બસ આટલું. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. જય